સુરતમાં ફાયરિંગના આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું તો હાર્દિક સિંહનું સુરત પોલીસે સરઘસ કાઢ્યું છે। સુરત પોલીસના ચોપડે હતો વોન્ટેડ અને કાપડના દલાલનું અપહરણ કરી ધમકી આપવામાં આવી હતી। ગોંડલમાં પણ પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ટીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે। જો કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સુરતના રાંદેર ખાતે ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કર્યું હતું। કહી શકાય કે 32,071 USDT ટ્રાન્સફર કરાવી લીધા હતા, તેના હાથની આંગળી કાપી નાખી હતી। રાંદેર પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો। ખાસ કરીને આ ગુનો છે તે 27 નવેમ્બર 2024ના દિવસે દાખલ થયો હતો। આરોપી પકડતાની સાથે જ સુરત રાંદેર અને SOG પોલીસ તેને જે ઘટના સ્થળે છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવા લઈ આવી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે હાર્દિક સિંહ છે તેને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે। 27 નવેમ્બરના દિવસે કાપડ દલાલનું અપહરણ કરી USDT ટ્રાન્સફર કરાવવાનો એક ગુનો દાખલ થયો હતો। આ આરોપી ત્યારનો ફરાર હતો। જો કે રાજકોટના રીબડા ખાતે ફાયરિંગ કર્યા બાદ તે ભાગી છૂટ્યો હતો અને તેનું નામ સામે આવતા કહી શકાય કે મહત્ત્વના આરોપી તરીકે તેને કોચી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગઈકાલે સુરત પોલીસે તેનો કબજો લીધો હતો અને કબજો લીધા બાદ કહી શકાય કે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરી હતી અને રિમાન્ડ દરમિયાન આજે કહી શકાય રિકન્સ્ટ્રક્શન અથવા તો સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।